ગઢડા પોલીસ સ્ટેશનના વાંડીવા રૂપીમાં ત્રણેક જેટલા ઈસમોએ ગુનાહિત અપ્રવેશ કરી બે સમયે પોતાની રીલ બનાવી અને ટેબલના ડ્રોવરમાં પડેલ ઇન્ચાર્જ સંજયભાઈ મોતીભાઈના પાકીટ તેમજ તેમાં પડેલ આશરે 2600 રૂપિયા જેટલાની ચોરી કરી તેમની રીલ બનાવી નીકળી ગયેલ, જે બાબતે પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જે.એમ. ખાટ તેમજ એલસીબીની ટીમ આ તપાસમાં જોડાતા અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ત્રણેય ઇસમોમાંથી એક નૌશાદ રજબભાઈ શેખ રહે દાહોદ, અયાજ મોહમ્મદ રીઝા મોહમ્મદ મકરાણી ઉમર 18 રહે દાહોદ મુલ્લાવાડા તળાવની સામે તેમજ બાદલભાઈ હસમુખભાઈ રાવળ રહે દાહોદવાળા હોવાનું જણાતા અને આ ગુનામાં ગયેલ આશરે 2680 રૂપિયા તેમજ 3 મોબાઈલ અને ગુનામાંથી વાપરેલ જે હથિયાર હતું તે રિકવર કરવામાં આવેલ છે અને આ કામે ત્રણેય તોમતદારોને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ આપેલ છે.